હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક। અને વરસાદી મોસમમાં આ શાક ખાવાની છે એકદમ મજા આવશે। અને કહેવત પણ છે ને કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક। કારેલાનું શાક છે બધાને વરસાદની મોસમમાં તો ખાવું જ જોઈએ। પછી આપણે એક ચટણી બનાવવા માટે આપણે એક ખાયણી અને દસ્તો લેશું। એમાં આપણે 7 થી 8 લસણની કળીઓ, થોડુંક મીઠું અને 1 ચમચું જીરું એડ કરી દઈશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। અને બધાને આપણે ખાંડી અને સારી રીતે ચટણી છે એકદમ બનાવી લેશું। ચટણીના લીધે મસાલાનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે। મીઠું નાખવાથી લસણ છે આખું નથી રહેતું અને ચટણી છે એકદમ સરસ બનશે। સારી રીતે ચટણી બની જાય પછી આપણે એને એક વાટકીમાં ટ્રાન્સફર કરી લેશું। અને પછી ભરેલો મસાલો બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલમાં અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું। ચણાનો લોટ લઈ લીધા પછી એમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને અડધો ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી લાલ કાશ્મીરી મરચું છે એડ કરી દઈશું, જેના લીધે મસાલાનો કલર છે એકદમ સરસ આવશે। પછી 1 ચમચી ગરમ મસાલા અને 2 ચમચી આપણે સફેદ તલ એડ કરી દઈશું અને 1 ચમચી વરિયાળી એડ કરી દઈશું। અને મેં અહીંયા 1/4 કપ જેટલો ગોળ લીધેલો છે। તમારી પાસે ગોળ જેગરી પાવડર હોય તો પણ એ લઈ શકો છો। મેં અહીંયા દેશી ગોળ છે એ લીધેલો છે। પછી 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું અને 2 ચમચી તેલ એડ કરી દઈશું, જેના લીધે મસાલો છે એકદમ સરસ બનશે। અને અડધા કપ જેટલા આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું અને ગાર્લિક ચટણી છે જે આપણે બનાવી હતી એ આપણે એડ કરી દઈશું અને બધા મસાલાને મિક્સ કરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી અને મસાલો બનાવી લેશું। આ મસાલાનો ટેસ્ટ છે એકદમ મસ્ત આવશે। તમે ભરેલા શાકભાજી બનાવતા હોય ઘરે, કોઈ બી ભરેલું શાક બનાવો તો એમાં આ મસાલો છે એ એડ કરો તો બહુ જ સરસ ટેસ્ટ આવે। બટેકાનું શાક છે, ટમેટાનું શાક છે, બધા મસાલામાં આ ટેસ્ટ છે ત્યાં લીધે ખાટો અને મીઠો બંને ટેસ્ટ આવે। પછી મેં અહીંયા 200 ગ્રામ જેટલા નાના કારેલા છે એ લીધેલા છે। મેં એકદમ નાના લીધેલા છે કે જેમાં બી છે એ એકદમ ઝીણા હોય એટલે બી કાઢવાની જરૂર નહીં પડે। આપણે કારેલાના છે સારી રીતે આપણે એની છાલ છે ઉતારી લેશું અને કટ કરી અને વચ્ચે ચીકો પાડી દેશું। અને આમાં બી છે એકદમ કૂણા હોય જેથી કાઢવાની જરૂર નથી। અગર મોટા કારેલા હોય અને એમાં બી મોટા હોય તો આપણે બી છે એ કાઢી લેવાના। પછી આપણે ચેકા બધામાં પાડી અને આપણે એમાં મસાલો ભરી લેશું। મસાલો ભરતી વખતે એ ધ્યાન રાખવાનું કે કારેલા છે એમાં બી છે એ વચ્ચે ના આવે। બી વચ્ચે આવતા હોય તો આપણે એને કાઢી લેવાના અને અહીંયા એકદમ દાબી અને મસાલો છે એ ભરી લેવાનો બધા કારેલામાં। બધા કારેલામાં મસાલો ભરાઈ જાય પછી આપણે કારેલાના છે ગરમ કરવા માટે કુકર અથવા તો કોઈ બી કડાઈમાં છે પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું। મેં અહીંયા કડાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી લીધેલું છે, જેના લીધે આપણે કુકરમાં જો તમારે બનાવવું હોય તો 3 થી 4 સીટી વગાડીને બનાવી શકો છો। અને મેં અહીંયા કડાઈમાં બનાવેલું છે જેથી 10 થી 12 મિનિટ છે કૂક કરવા માટે થશે, જેના લીધે કારેલા છે એકદમ સોફ્ટ થઈ જશે અને મસાલો છે પણ એકદમ ચડી જશે। 10 થી 12 મિનિટ પછી આપણે કારેલાને ચેક કરીશું। જો ચડી ગયા હશે તો કારેલામાં ચાકુ છે આસાની મદદથી અંદર ચેકો પડાઈ જશે અને ચાકાની મદદથી આપણે ચેક કરી લઈશું કે કારેલા છે સરખા ચડી ગયા છે કે નહીં। પછી આપણે કારેલાને સબ્જી બનાવવા માટે અહીંયા એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। 1 ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। થોડુંક અમથું આપણે મરચું છે એ કટ કરીને એડ કરી દઈશું। પછી આપણે થોડું છીણીને આદું એડ કરી દઈશું અને એક ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું। ડુંગળી સારી રીતે ચડી જાય પછી એમાં અડધી ટેબલસ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરી દઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કિચન કિંગ મસાલા એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી અને સારી રીતે મસાલો ચડવા દઈશું। કિચન કિંગના લીધે મસાલાનો સ્વાદ છે એકદમ સરસ આવશે। પછી 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે પાણી એડ કરી દઈશું, જેના લીધે મસાલો છે એ કડાઈમાં ચોટે નહીં અને બધા મસાલાને મિક્સ કરી અને સારી રીતે ચડવા દઈશું। પછી અહીંયા એક મેં મોટું ટમેટું છે એની પેસ્ટ છે એડ કરી દીધેલી છે, એડ કરી અને 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને બધા મસાલોમાંથી સારી રીતે સુગંધ આવે ત્યાં સુધી આપણે ચડવા દઈશું। અને જે આપણે ભરેલા કારેલાનો મસાલો છે એ વધ્યો તો એ આપણે 1 ચમચી અથવા તો 1.5 ચમચી જેટલો એડ કરી અને બધા મસાલાને મિક્સ કરી લેશું। બધા મસાલા મિક્સ કરી અને પછી આપણે એમાં કારેલા છે જે આપણે બાફી લીધેલા હતા એ આપણે એડ કરી દઈશું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું। પછી બધી મિક્સ કરી અને સારી રીતે આપણે હલાવી લેશું અને લાસ્ટમાં આપણે ફ્રેશ ધાણા છે એ ધોઈને એડ કરી દઈશું। કારેલાનું આ શાક જો તમે બનાવશો તો ટેસ્ટમાં એકદમ સરસ લાગશે અને ઘરમાં બધાને ભાવશે એ મારી ગેરંટી છે, તો તમે એકવાર જરૂરથી બનાવજો।
જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય અને રેસીપી મારી ગમી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.